તો જામનગરમાં રોગચાળાને લઈને બેઠક યોજાઈ હતી। કોલેરા અને ચાંદીપુરાના કેસ વધતા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જીજી હોસ્પિટલના ડીન અને અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે વોર્ડ નંબર 12માં સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે, ત્યારે કોલેરા અને ચાંદીપુરા રોગચાળાના કેસ અટકાવવા તંત્રએ તૈયારીઓ દર્શાવી હતી। છેલ્લે પરમ દિવસે 4 કેસીસ આવ્યા હતા અને લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાનો ટોટલ સમયગાળો ગણીએ તો એની અંદર 24 કેસીસ છે। એમાં શહેરની આજુબાજુના કેટલાક વિસ્તારો પણ આવી જાય છે, પરંતુ જો જામનગર શહેરની વાત કરીએ તો સ્પોરેડિક રીતે છૂટાછવાયા કેસીસ આવેલા છે। એ પણ છેલ્લા 1.5-2 મહિનાના ગાળાની વાત કરું છું। કોઈ એક દિવસે મેક્સિમમ 4 કે 6 કેસથી વધારે આવ્યા નથી અને આ પણ અલગ અલગ વિસ્તારના આવ્યા છે। ક્યાંક વોર્ડ નંબર 1માંથી આવે તો વળી કાલે પાછું વોર્ડ નંબર 12માંથી આવે, વળી પાછા 2માંથી આવે, 4માંથી આવે। આ રીતે વોર્ડની સંખ્યા પણ ફરી છે, એટલે કે છૂટાછવાયા કેસીસ આવેલા છે। ચાંદીપુરા કેસમાં હજી સુધી આપણે જામનગરમાં એક પણ શંકાસ્પદ કેસ નથી। એક જે કેસ જેમાં ડેથ થયું હતું એમાં એનું સેમ્પલ NIVમાંથી ચાંદીપુરા માટે નેગેટિવ કન્ફર્મ થઈને આવી ગયું છે ને આ બાજુ ચાંદીપુરાના વેક્ટર જે હોય છે સેન્ડફ્લાય એની સંખ્યા તો પ્રમાણમાં ઓછી છે, એટલે એવો કોઈ પણ જાતનો એપિડેમિક થવાની શક્યતા બહુ ઓછી।